નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે ફક્ત એક વાટકી ચોખામાંથી એવી રેસીપી બનાવતા શીખવાના છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો એના માટે અહીં આપણે એક વાટકી ચોખા લેવાના છે। અહીં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। ખીચડિયા ચોખા હોય તો પણ ચાલે અથવા બાસમતી ચોખા પણ લઈ શકાય છે। અહીં આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરીશું। ત્યાર પછી એ ચોખાને એક મોટા વાસણમાં લઈ લઈએ। ત્યાર પછી તેમાં થોડું મીઠું ઉમેરીએ અને 1 ચમચી જેટલું તેમાં પાણી ઉમેરવાનું છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કે આ મીઠું બધા જ ચોખામાં સારી રીતે ભળી જાય અને પાણી ઉમેર્યું છે તેના કારણે ચોખા થોડા નરમ થઈ જાય। સારી રીતે મિક્સ કર્યા પછી તેને ઢાંકી અને 1 કલાક સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે મીઠું સારી રીતે ચોખામાં ભળી જાય અને ચોખા થોડા સોફ્ટ થઈ જાય। જુઓ અહીં 1 કલાક પછી જોઈ શકાય છે કે ચોખા છે તે એકદમ નરમ થઈ ગયા છે અને મીઠું પણ તેમાં સરસ રીતે ભળી ગયું છે। હવે આ ચોખાને ફરીથી આપણે એ જ વાટકીમાં કાઢી લઈએ। અહીં આપણે એક નહીં પરંતુ 2 રેસીપી જોવાના છીએ એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વાટકીમાં ચોખા કાઢી લીધા પછી અહીં આપણે થોડા લીમડાના પાન લેવાના છે, 1 સમારેલું મરચું અને થોડા મગફળીના દાણા લઈશું। આ બધી વસ્તુ તૈયાર કરીને સાઈડમાં રાખી દઈએ। ત્યાર પછી અહીં આપણે તેલ ગરમ થવા રાખીએ। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આ રીતે સ્ટેનર લઈ અને સ્ટેનરમાં આપણે જે પલાળેલા ચોખા હતા તેને થોડા ઉમેરવાના અને તેને તળી લેવાના છે। જો તમારા પાસે આવું સ્ટેનર ન હોય તો નાની ગળણી હોય સ્ટીલની તો તે પણ ચાલે અથવા આ રીતે સ્ટેનર પણ લઈ શકાય। તો આ રીતે ચોખા તળવાથી તમે જોઈ શકશો કે ચોખા એકદમ ક્રન્ચી બની જાય છે। ખૂબ જ સરસ એવા આ ચોખા તળાઈ જાય છે। હવે તેને એક વાસણમાં કાઢી લઈએ। ત્યાર પછી ફરીથી થોડા ચોખા વધ્યા છે તેને ફરીથી તળી લઈએ। અહીં આપણે આ ચોખાને તળવા માટે સ્ટેનરનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે ચોખા સરસ રીતે તળાઈ જાય અને તેમાં તેલ પણ ન રહે। અહીં ચોખા તળાઈ ગયા છે ત્યાર પછી અહીં આપણે આ સ્ટેનરની મદદથી જ આ રીતે લીમડાના પાન પણ તળી લઈએ। હવે તેને પણ આ ચોખા સાથે ઉમેરી દઈએ। ત્યાર પછી જે સમારેલા મરચાના ટુકડા છે તેને પણ તળી લેવાના છે। હવે તેને પણ આમાં સાથે ઉમેરી દઈએ। ત્યાર પછી અહીં મગફળીના દાણા છે તેને પણ આપણે તળી લઈએ। આ રીતે સ્ટેનરની મદદથી કોઈ વસ્તુઓ તળીએ તો તે બળી ન જાય અને સરસ રીતે તળાઈ પણ જાય અને તેમાં તેલનો ભાગ પણ રહેતો નથી। હવે તેને પણ આ રીતે સાથે તેમાં મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી તેમાં થોડું મીઠું ઉમેરીએ, ચપટી મરચું પાવડર ઉમેરીએ, 1 ચપટી જેટલો સંચર પાવડર ઉમેરીએ, 1 ચપટી ચાટ મસાલો ઉમેરીએ, 1 ચપટી આમચૂર પાવડર ઉમેરીએ અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે આમાં 1 ચપટી જેટલો મરી પાવડર પણ ઉમેરી શકો છો। આ રીતે ચોખામાંથી તમે ઘરે જ સ્વાદિષ્ટ એવો ચેવડો બનાવી શકો છો જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તમને એવું થતું હશે કે અહીં આપણે ચોખાના બદલે મમરાનો પણ ઉપયોગ કરી શકતા હતા, પરંતુ મમરાના ઉપયોગથી આ એટલું ટેસ્ટી નહીં લાગે। જ્યારે તમે આ રીતે ચોખાનો ચેવડો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે। એક વખત આ રીતે ચોખામાંથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।
અને આ રેસીપીને તમે ઇન્સ્ટન્ટ સર્વ કરી શકો છો અથવા તો સ્ટોર કરીને ઘણા દિવસો સુધી રાખી પણ શકાય છે. ખૂબ જ ટેસ્ટી બને છે. હજુ વિડીયો છોડીને જવાનું નથી, હજુ એક રેસીપી બનાવવાની બાકી છે. તો ચાલો જોઈએ બીજી રેસીપી. તેના માટે અહીં મેં 1 વાટકી સાબુદાણા લીધેલા છે અને તેમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરી અને તેને પલાળવા માટે રાખી દઈએ. સાબુદાણા પલળે ત્યાં સુધીમાં આપણે અહીં 2 મરચાં લીધેલા છે, થોડી કોથમરી અને એક આદુનો ટુકડો લીધેલો છે. તેને સારી રીતે આ રીતે ખાંડી લેવાના છે. ત્યાર પછી અહીં મેં 2 બટેટાને નાની સાઇઝમાં કટ કરી લીધેલા છે, સમારી લીધા છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરું સારી રીતે તતડવા લાગે ત્યાર પછી તેમાં થોડા લીમડાના પાન ઉમેરીએ. ત્યાર પછી સમારેલા બટેટાના ટુકડા રાખ્યા હતા તેને પણ તેમાં એડ કરી દેવાના છે. અહીં આપણે આ બટેટાના ટુકડાને ખૂબ નાની સાઇઝમાં અને પાતળા પાતળા સમારીશું, જેથી કે તે તરત જ કૂક થઈ જાય, તરત જ પાકી જાય. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે 1 થી 2 મિનિટ સુધી ચલાવતા રહેશું. હવે જે મરચાં, આદુ અને કોથમરીને ક્રશ કરીને રાખ્યા હતા તેને તેમાં એડ કરી દેવાના છે. ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીશું. અહીં આપણે બધી જ ગ્રીન વસ્તુનો ઉપયોગ કર્યો છે, કારણ કે આપણે અહીં ગ્રીન રેસીપી બનાવવાના છીએ, લીલી રેસીપી બનાવવાના છીએ. ત્યાર પછી 1 ચપટી જેટલો મરી પાવડર તેમાં ઉમેરીએ. ફરીથી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરીએ. હવે ફરીથી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને 1 થી 2 મિનિટ સુધી કૂક થવા દઈએ. અહીં તમે તેને ઢાંકીને પણ પકવવા રાખી શકો છો અથવા તો આમને આમ પણ પકવી શકાય છે, તરત જ તે પાકી જાય છે. ત્યાર પછી તેમાં મગફળીનો ભૂકો ઉમેરીશું. ફરીથી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણે ફરાળી રેસીપી બનાવી રહ્યા છીએ, જે તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો. ત્યાર પછી અહીં આપણે થોડું ફરાળી મીઠું તેમાં ઉમેરીશું અને બધી વસ્તુઓ સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે જે સાબુદાણાને પલાળીને રાખ્યા હતા તે સાબુદાણાને આમાં સાથે ઉમેરી દેવાના છે. અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ કરતાં એકદમ ગ્રીન કલરની સાબુદાણાની ખીચડી બનીને રેડી થાય છે. જુઓ, કંઈક આ રીતે તેનો લુક આવે છે. ત્યાર પછી તેમાં 1 લીંબુનો રસ નીચોવી દઈએ અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચપટી જેટલી તેમાં ખાંડ ઉમેરીએ. ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી ગાર્નિશિંગ માટે થોડા કોથમરીના પાન છાંટી દઈએ. તો અહીં ખૂબ જ ટેસ્ટી અને યમી એવી ફરાળી વાનગી બનીને રેડી છે. અહીં આપણે સાબુદાણાની ગ્રીન ખીચડી બનાવી છે, જે ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ લાગે છે. એક વખત વ્રત ઉપવાસમાં આ ખીચડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.